સુરત જિલ્લાના માંગરોળમાં એક કરિયાણા વેપારીના ઘરમાંથી 4.50 લાખની રોકડ રકમની ચોરીથી ચકચાર મચી જવા પામી છે। મોસાલી ચોકડી વિસ્તારમાં રામદેવ કરિયાણા સ્ટોરના માલિક ભેરુલાલ દેવરામ ગુર્જરે આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી મુજબ 3 એપ્રિલના સવારે ભેરુલાલ તેમની દુકાન ખોલીને કામે લાગ્યા હતા। બપોરે 12 વાગે તેઓ જમવા માટે ઉપરના માળે આવેલા અને તેમના ઘરે ગયા હતા। બપોરે 1:15 વાગે તેમની મોટી દીકરી ગીતા દુકાને આવી હતી અને 3:45 વાગ્યા સુધી ત્યાં રહી હતી। ત્યારબાદ ગીતા ઘરે ચા બનાવવા ગઈ અને પાછી આવીને પિતાને જણાવ્યું કે ઘરમાં કબાટ ખુલ્લો છે અને પૈસા ગાયબ છે। તપાસ કરતા જાણવા મળ્યું કે કબાટના ડ્રોરમાંથી 4.50 લાખ રૂપિયા ગાયબ હતા। માત્ર 50,000નું એક બંડલ નીચે પડેલું મળ્યું હતું। આ રકમ છેલ્લા 10 દિવસના વેપારની હતી અને બધી 500ની નોટો હતી। ભેરુલાલે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને આજુબાજુના લોકોને પૂછપરછ કરી, પરંતુ કોઈ માહિતી મળી નથી। તેમના પરિવારમાં પત્ની રૂકમણીબેન, 2 દીકરીઓ ગીતા અને કૃષ્ણા તેમજ એક દીકરો નરેશ છે। પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ ભેરુલાલ દેવારામ ગુર્જર। હું મોસાલી ચોકડી રામદેવ કરિયાણા નામની દુકાન ચાલું છું। અમારે ત્યાં લગભગ 1:15 થી 3:45ની વચ્ચે રૂમની બારી તોડીને અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયેલ ને કપાટમાં પડેલ રૂપિયા દુકાનના હતા વકરાના તે 4.5 લાખ રૂપિયા લઈ ગયેલા છે। એમાં 1:15 વાગે અમારી છોકરી નીચે દુકાને આવીને 3:45 વાગે પાછી ઉપર ગઈ રૂમ પર, તો બધું સામાન એમ તેમ પડેલું હતું ને ગલ્લામાંથી પૈસા ગાયબ હતા।